નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ઇટોલા ખાતે આવેલા નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમમાં પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 10મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ખાસ કરીને માતા પિતા વિનાની 11 દીકરીઓના કન્યાદાનનો પવિત્ર પ્રસંગ યોજાયો હતો. લગ્નોત્સવ પૂર્વે 11 વરરાજાઓનો સામૂહિક વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્નેહીઓ અને જાનૈયાઓ જોડાયા હતા. ઇટોલા પટેલવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વરરાજાઓનું પરંપરાગત રીત રસમ મુજબ પોખણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ સંપન્ન થઈ હતી. કાર્યક્રમમાં પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી, ઉજ્જૈનના રામદલ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત ડૉક્ટર રામેશ્વરદાસજી મહારાજ, બીએપીએસના સંત નારાયણ ભૂષણ સ્વામી અને ભક્તિ પ્રકાશ સ્વામી સહિત અનેક સંતો અને મહંતો, દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને મહાનુભાવોએ નવ દંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે દાતાઓના સહયોગથી તમામ 11 કન્યાઓને ગર્ભવપરાશની અંદાજિત 135 જેટલી વસ્તુઓનું કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઇટોલા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા. અંતમાં દાતાશ્રીઓ, સંતો અને મહાનુભાવોના સન્માન સાથે આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ડોંગરેજી ધામ ઇટોલા અંતર્ગત 10મો સમૂહ લગ્ન મહોત્સવ અને પધારેલા નિરાધાર નિઃશુલ્ક સેવાઓ દ્વારા સદર દીકરીઓની કન્યાદાન કરેલ છે. નાભશ્રીના યોગ, સહયોગ અને શરણાગતિથી મા ભગવતી અને નારાયણની કૃપાથી કાર્યક્રમ બહુ સુંદર થયેલ છે. એ બધાને જય શ્રી કૃષ્ણ. 11 દીકરીઓના कन्यादान હતા અને મા બાપ વગરની હતી. दीपक भाई जी शास्त्री, जो कि नैमिषारण्य ट्रस्ट के द्वारा 11 जोड़े की शादी का आयोजन किया गया। विगत 10 वर्षों से ये आयोजन चलता आ रहा है। भाई जी जो है डोंगरे जी के शिष्य हैं और ये अनवरत इस तरह गरीब परिवारों की, गरीब बच्चों की शादी करने का लक्ष्य इन्होंने निर्धारित किया है। तो विवाह जो एक हमारा संस्कार होता है, 16 संस्कार में एक विवाह संस्कार भी है और ये शिव शक्ति का जिस तरह से पदार्पण होता है उसके द्वारा जो है संतान उत्पत्ति होती है। ये संसार का जो है प्रचलन इसी के माध्यम से होता है। तो गरीब लोगों की शादी कराकर उनको जो है उनके जीवन में सफलता हो, सुख समृद्धि हो, इस तरह की कामना करते हुए ये भाई जी हमेशा इस तरह के आयोजन करते हैं, जो एक समाज के लिए बहुत ही शिक्षा देने की बात है कि ऐसे गरीब तबकों का जो है शादी विवाह करके पुण्य लाभ लेने का करना चाहिए।